પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન આગામી સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ડભોઈ દસાલાર સમાજ ટ્રસ્ટ દ્વારા દેશની સરહદોની રક્ષા કરનારા વીર જવાનો માટે 11,000 રાખડીઓ મોકલવામાં આવી અને મહિલાઓ દ્વારા પ્રભુને પ્રાર્થના કરવામાં આવી કે અમારા દેશના વીર જવાનોની રક્ષા કરે। વડોદરા શહેરના સૌથી વિશાળ બહોળો સમુદાય ધરાવતો ડભોઈ દસાલાડ સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા ડભોઈ દસાલાડ ભવન ખાતે સતત ચોથા વર્ષે દેશની સરહદો પર ગમે તેવી વિકટ પરિસ્થિતિઓમાં અને ગમે તે ઋતુઓમાં દેશની સુરક્ષા માટે અડીખમ ખડે પગે ફરજ બજાવતા અને મા ભારતીની રક્ષા કરતા વીર જવાનો માટે પ્રમુખ દિલીપભાઈ શાહની અધ્યક્ષતામાં કારગિલ સરહદે પાકિસ્તાન લદ્દાખ સહિતની દેશની સરહદ ઉપર સુરક્ષા કરતા જવાન ભાઈઓ માટે રક્ષાબંધન પર્વના પૂર્વાંધમાં ભાઈ બહેનોનો અતૂટ પ્રેમ કેવો હોય, મહિલાઓ પોતાના ભાઈ સમાન જવાનોની રક્ષા માટે રાખડીઓ મોકલીને અમારા વીરોની રક્ષા કરજો એવી પ્રભુને પ્રાર્થના કરીને 11,000થી વધુ તિરંગા કલરની વિવિધ જાત ભાતની રાખડીઓ સંજયભાઈ બચવાનીને રૂબરૂ આપીને મોકલવામાં આવી। આ પ્રસંગે સમાજ ટ્રસ્ટના આગેવાનો મુકેશભાઈ મઠિયા, બાબુદલાલ, સંજય શાહ, નિલેશ શાહ, અમરીશભાઈ, દુષ્યંતભાઈ વકીલ, મનોજ શાહ, મીડિયા કમિટીના રાજેન્દ્રજય શાહ, ભવનના કર્મચારીઓ અશોકભાઈ શાહ, દીપકભાઈ શાહ સહિત સમગ્ર કારોબારીની ટીમ વગેરે ઉપસ્થિત રહીને સુંદર કાર્યક્રમનું આયોજન જોવા મળ્યું। પ્રમુખ દિલીપભાઈ શાહ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત બહેનો, કારોબારી, ટ્રસ્ટીઓ, માજી પ્રમુખ, ભવનના હોદ્દેદારો તમામનો સહકાર બદલ આભાર માન્યો હતો। શ્રાવણ માસની પૂનમે આવતો તહેવાર એટલે કે રક્ષાબંધન। રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે અને પોતે પોતાનો સંકલ્પ કરે છે, ભાઈ બહેનને પોતાની રક્ષા કરવા માટેનો એક સંકલ્પ કરે છે। આવા જ હેતુસર આપણી ડભોઈ દસાલાડ સમાજ ટ્રસ્ટ વડોદરાની મહિલાઓ પણ આજે એક નવો નિયમ લઈને આવી છે કે બસ આપણે સૈનિક પરના જે આપણે રાતના દિવસના સવારના સાંજના તહેવારો કંઈ પણ જોયા વગર એ પોતે રક્ષા કરી રહ્યા છે, તો એવા સૈનિકોને આપણા તરફથી અહીંયાથી રક્ષા કરવા માટે આપણે જે રાખડી બાંધવાનું એક નિયમ લીધો છે, તો લગભગ 4 વર્ષથી આપણે અહીંયાથી રાખડી મોકલે છે અને આ વર્ષે પણ આપણે 11,000 જેટલી રાખડીઓ મોકલી રહ્યા છે આપણા સૈનિકો માટે।